મારું નામ તેજેન્દ્રભાઈ સાવલિયા, મંગલમ વિદ્યાલયના સંચાલક તરીકે. આજરોજ ધોરણ 12 કોમર્સનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયેલું છે. તો અમારી શાળામાંથી એક વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, 7 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે. જેની અંદર બાળકો ધોરણ 10ની અંદર પણ અહીંયા ભણતા હતા. આજે અમારી શાળાનું 98% રિઝલ્ટ આવેલું છે, જે અમને ખૂબ ગર્વ થાય છે. દર વર્ષ કરતાં પણ આ વર્ષે અમે સારું રિઝલ્ટ આપેલું છે. જે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે લુણી મિત હિપાભાઈ, જેના પપ્પા રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને મમ્મી ઘરે ડાયમંડ ચોંટાડીને કામ કરે છે. આજના સમયમાં છતાં આવો રત્ન કલાકાર ભાઈઓ અને મંદીના માહોલ હોવા છતાં આજે બાળકોને આવો સારો પ્રોત્સાહન પાડી સારું રિઝલ્ટ આપ્યું છે. તે બદલ હું શાળાના તમામ શિક્ષક મિત્રોનો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બધાના સાથ સહકારથી આજે મંગલમ વિદ્યાલયમાં આવું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. મારુતિ ચોક વિસ્તારની અંદર શ્રેષ્ઠ શાળા તરીકેનું અમે રિઝલ્ટ દર વર્ષે આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આપશું એવી અમે ચોક્કસ ખાતરી આપીશું. જે બાળકોને થોડાક માર્ક્સ આટલું રહી જતું હોય તો એ બાળકો અને વાલીઓને એક જ સંદેશો આપવા માગું છે કે કોઈ પણ પરીક્ષા આખરી હોતી નથી. જિંદગીમાં પરીક્ષાઓ વારંવાર આવવાની છે અને પ્રોત્સાહન આપીને આગળનું ભવિષ્ય શું છે એના વિશેનું વિચારસરણી કરીને સારું રિઝલ્ટ આવે એના વિશે અમે બાળકોને મોટિવેશન માટે ગોઠવીએ છીએ.